રાપરના સાનગઢ અને ફતેહગઢમાં કોંગ્રેસનો ગઢ ધ્વસ્ત। નમસ્કાર દર્શક મિત્રો, હું ઘનશ્યામ બારોટ મા ન્યૂઝ લાઈવમાં આપને આવકારું છું। ખાસ તો અત્યારે અમારી ટીમ જ્યારે સાનગઢ ગામના પાદરે, ખાસ તો આ કેમેરામેનને કહીએ બતાડજો, અહીંયા 24 કલાક અન્નક્ષેત્ર ચાલુ છે। આખે આખું ગામ કોળી ઠાકોર સમાજોની વસ્તી ધરાવે છે, આખે આખું સાનગઢ ગામ, અને 24 કલાક અન્નક્ષેત્ર ચાલુ છે। રબેથી જવાવાળા હોય કે મોમાઈ મોરા જવાવાળા હોય કે ક્યાંયના પણ પદયાત્રીઓ હોય કે અહીંથી યાત્રાળુઓ હોય, એ તમામને અહીંયા રોટલો મળે છે। એટલે ક્યાંક ને ક્યાંક આ ગામનું પુણ્ય બહુ ઊંચું છે એવું ચોક્કસપણે આપણે કહી શકીએ, ચોક્કસપણે કહી શકીએ। તમારી જે જરૂર એક બરાબર શું જરૂર છે બોલો, આ મૂકી દો અને મૂકી દો। હાલો, અમારે આ નમસ્તે, બોલો મોમાઈ માત કી જય। અમારે આ મોમાઈ માને મંદિરે ગામ સાનગઢ કે હર કોઈ તરફથી કોઈ દાતારો થાય કે ના થાય, પણ માતાજીએ અન્નક્ષેત્ર 24 કલાક ચાલુ છે, તો એના માટે અમે એક માંગણી કરીએ છીએ કે મા મોમાઈને મંદિરે અમારે લાઇટની તકલીફ છે, તો અમને ટીસી નાની મોટી આપે તો મા મંદિરે આરતી ચાલુ રહે। આવી ક્યારે તમે સંતોકબેનને કીધું? ક્યારે સંતોકબેન અહીંયા નીકળ્યા? નથી નીકળ્યા। ક્યારે તમે જોયા? નથી જોયા। આ ધારાસભ્યની જવાબદારી છે કે નથી? આવડું મોટું આપણું તીર્થધામ છે, જ્યાં આખું ગુજરાત, દર્શક મિત્રો, ગુજરાત નહીં, મા જગદંબા મોમાઈના જ્યાં બેહણા છે, અને ત્યાં મોમાઈમાં જવાનો રસ્તો છે। કોળી ઠાકોર સમાજની વસ્તીએ પોતાના આગમહૂદથી, પોતાની કોઠાહૂદથી અહીંયા એક આખે આખું અન્નક્ષેત્ર ચાલુ કરી નાખ્યું છે। આપણા ધારાસભ્યને એ ખબર નહોતી, સંતોકબેનને એ ખબર નહોતી કે અહીંયા આવડું મોટું ધર્મનું કાર્ય થાય રહ્યું। દર્શક મિત્રો, આ શ્રમજીવી પ્રજા છે, ક્યાંક ને ક્યાંક પોતાના કાંડાના બળે પોતાના વિકાસને ઊભો કર્યો છે એવું ગામ છે। સતત હામા પાણીએ હાલ્યો છે। એક જ મિનિટ બાપા, સતત હામા પાણીએ આ ગામ હાલ્યું છે। તમે ગામમાં શું કર્યું, કેટલો વિકાસ કર્યો? ગામમાં કઈ વિકાસ કર્યો નથી થયો સાહેબ, કાંઈ નથી થયો, કાંઈ નહીં બાપા, કાંઈ નહીં, કોઈ વસ્તુ નહીં। હજી યાદ કરી લો, ભૂલે ચૂકે ને કે શું આમાં અમુક નથી, પાણી પીવાનું નથી, તો કે ગામમાં હા પીવાનું, ગામમાં પેટ પીવાનું પાણી નથી, પેટ પીવાનું પાણી નથી, કાંઈ નહીં। માતાજી ના દઈએ આવડી ટીસી 5 ની તો માતાજી ના આપી એકદા હોય તો સરકારને અમારે શું માન્ય કરવું? હવે શું લાગે છે, આજે તમે જે આ તમારી આગળથી જે પ્રચાર કરીને ગયા, તમને અહીંયા વચન પેલા સંતોકબેને કાંઈ દીધા હતા? વચન દીધા નથી, અમારો કાયદાસરનું મીટર છે, આ મીટર માતાજી લીધેલ છે, સત્તાય લાઈટ નથી। એટલે શું આમ જોયા છે સંતોકબેનને? હાથ છે ને ધારાસભ્યને ક્યારે અમે જોયા નથી, અને અમારા ગામમાં કોઈ વિકાસ થયો નથી, અને ક્યારે પણ આવીને ઊભા નથી રહ્યા, તો વિકાસ ક્યાંથી થાય? પચ્ચુભાઈનું કાર્યાલય અહીંયાથી લગભગ 25 ફૂટ દૂર છે। કોંગ્રેસના કાર્યકરો કોંગ્રેસ આ કાર્યાલય છોડી ભાજપ તરફ ઢળી રહ્યા છે, આવી રહ્યા છે, ખેસ પહેરી રહ્યા છે। એના સિવાયની વાત કરું તો અહીં પાટીદાર બહેનો પણ છે। આપણો પ્રશ્ન નથી સભા કે નથી ચૂંટણી, મારો પ્રશ્ન મહત્ત્વનો એ છે કે ધારાસભ્યએ 5 વર્ષમાં નિષ્ક્રિયતા સિવાય બીજું કર્યું શું? એટલે આપણી સાથે ક્યાંક ને ક્યાંક પાટીદાર બહેનો પણ છે, આપણે એમને પણ પૂછશું કે વિકાસની વાત લઈ અને આ ફતેહગઢ ગામમાં સંતોકબેન ક્યારે આવ્યા? આપણે બેનને જ પૂછીએ, બેન કોઈ ક્યારે તમે સંતોકબેનને જોયા? સંતોકબેનને ક્યારે જોયા? ના, નથી જોયા। ક્યારે નહીં? 5 વર્ષમાં નહીં? એટલે આમ અત્યારે આવે, બાકી આમ નથી જોયા। ચૂંટણી સિવાય નહીં ને? નહીં, ચૂંટણી સિવાય નહીં, ક્યારે નહીં? ક્યારેય નહીં, માં તમે નથી જોયા ચૂંટણી હમણાં। સાચું કહેજો, પછી શું આમાં શું છે? અમુક માણસો એવું કહે છે કે મા ન્યૂઝ દ્વારા સંતોકબેનનો વિરોધ કરે છે, તમે એમના સમાજના છો, તમે ક્યારે જોયા? ના, નથી જોયા। ભાઈ દર્શક મિત્રો, તમે જોતા આવજો, આ પાટીદાર બહેનો બોલે છે, આ સંતોકબેનની સાથે ક્યાંક ને ક્યાંક રમીને મોટી થયેલી બહેનો બોલે। હમણાં પ્રચાર કરવા આવ્યા ત્યારે જોયા, બાકી નથી જોયા, આમ નથી જોયા, આમ હા કેરી નહીં। એટલે ક્યાંક ને ક્યાંક એવું કહેવું હતું કહી શકાય। હમણાં જ મેં કાર્યાલયમાં એક ભાઈને પૂછ્યું, મેં કીધું ભાઈ શું, તો એ મને કે અમને 5 પીપર પકડાવી છે। એટલે હવે પીપરમાં હું તો કાંઈ ના સમજો, તમે સમજી જાજો। આપણે એક બીજા માને પૂછશું, માં તમે જોયા ક્યારે? અમે કેરી જોયા નથી, સે માટે નહીં એમ તમે અમે તો બહાર નહીં જોયા, તો તમે તો બહાર ના છો, એટલે આપણે પાટીદાર બહેનોને પૂછશો। હા, મળી જોયા તમે? ના, અમને ખબર નથી હો, અમે વાડી આવીએ, ખેતી વાળા ખબર ન હોય ને નહીં માં, પણ તમારા ધારાસભ્ય તમારા સમાજના તો કોક દી તમે જોયા હશે ને? એમ હવે ખબર ન હોય ને, અમે જોયા ખબર ન હોય ને અમને।
તમે જોયા બેન? હું તો ઓળખતી જ નથી ઓળખતા જ નથી. તમારા ધારાસભ્ય છે, તમારા સમાજના છે. પણ વગડે આવીએ અને હું કરે અમે આવીએ નથી એ સાચી વાત. મારી તમે હવે એમ ના કહેતા, તમે નથી. અમે તો પણ ઘરથી બહાર ન નીકળી શું ખબર હોય એટલે ક્યાંક ને ક્યાંક દર્શક મિત્રો આ ધારાસભ્યને કોઈ પાટીદાર સમાજની બહેનોએ નથી જોયા, એટલે એટલા માટે જ તમે સમજી જાઓ કે અહીંયા ક્યાંક ને ક્યાંક ધારાસભ્ય પ્રત્યે એટલો બધો રોષ છે જેની કોઈ સીમા નહીં. ખાસ તો રોષનું કારણ એ નથી કે બેને વિકાસ નથી કર્યો, વિકાસના જ છોડો કોઈના હારા માટે પ્રસંગે પણ બેન ક્યારે આવ્યા હોય એવું યાદ નથી. હું ઘનશ્યામ બારોટ મા ન્યૂઝ લાઈવમાં આપને આવકારું છું. મેં જેમ પહેલાં તમને જણાવ્યું એમ કે મને અહીંયાથી કોંગ્રેસ કાર્યાલય દેખાય છે ને કોંગ્રેસ કાર્યાલય અત્યારે સંભાળતા પરબતભાઈ કારાભાઈ ચૌધરીને મેં ત્યારે કાર્યાલયની બાજુમાં જઈને પૂછ્યું કે પરબતભાઈ તમારા ધારાસભ્યએ કરેલા વિકાસના કામો ક્યાંક બતાડો. મા ન્યૂઝ છેલ્લા 4 વર્ષથી ધારાસભ્યની નિષ્ક્રિયતાને ઉજાગર કર્યું છે ને એ ઉજાગરતા અંતર્ગત જ અમે સતત ગામડાઓનો પ્રવાસ કરી રહ્યા છીએ. આજે કોંગ્રેસના કાર્યકરોને એટલા માટે કીધું કે વારંવાર અમુક લોકો દ્વારા મા ન્યૂઝમાં કોમેન્ટો કરવામાં આવતી હોય છે કે મા ન્યૂઝ કોંગ્રેસનું કાંઈ બતાવતું નથી. ફતેહગઢ એટલે રાપર તાલુકાનું મોટું કહી શકાય એવું ગામ છે. એના કોંગ્રેસ કાર્યાલયમાં રાડું પાડીને કીધું મા ન્યૂઝે કે ભાઈ બોલો બોલો બોલો. કોંગ્રેસ કાર્યકરો અમને એક ચોપડી દીધી જેમાં ધારાસભ્યએ કરેલા કામોનો એક આખો વિસ્તાર ચિતાર છે, પણ એમણે જ કબૂલ્યો કે કોંગ્રેસના જે ગામો છે એમાં વિકાસ થયો છે. બાકી જે બીજું મારે કાંઈ લાંબુ તમને નથી કહેવું, પણ અત્યારે હું હજી એકવાર કેમેરામેનને કહી કે આ બાજુ તમે ફેરવો એટલે તમને કોંગ્રેસનું કાર્યાલય દેખાશે. એની બાજુમાં ઊભો રહીને મેં કીધું આ કાર્યાલયમાંથી અત્યારે જ જે ભાજપમાં જોડાણા છે એવા ઘણા બધા મિત્રો મારી સાથે છે. શું કરવા આ કાર્યાલય એમણે છોડ્યું એ આપણે એમને પૂછશું. શું કહેશો હાસમભાઈ? કોંગ્રેસના એ પક્ષવાળા માણસો છે એ કરે. અમે તો જે આ બાપુ છે હા ભાઈ મોણાના અમારા આગળનો નાતો છે આના ભીખુ બાબુના એનો જે અમારે આગળથી સંબંધ છે એ રહી માલિકો ભાજપમાં ભરાણા એટલે અમારા દિલથી બધા અમે એના ભેગા જ છીએ અને ભેગા રહેવાના. અત્યારે ભાઈ એવું કહેતા હતા એ ભાઈ આ એક વાત તમને કહી દઉં દર્શક મિત્રો, એ ભાઈ એવું કહેતા જો એ ન બોલવાની ના પાડી હોત જે બોલ્યા એ અમારે કહેવું પડશે. એ એમ કહેતા હતા કે જે કોંગ્રેસી આગેવાનો અત્યારે આવ્યા ને એના ખોડી આવ્યા છે કે તમે હૃદયથી આવ્યા છો. હૃદયથી આવ્યા છીએ. દિલ ખુલીને આવ્યા છીએ. તાલુકાના વિકાસ માટે આવ્યા છીએ. જી કોંગ્રેસ આ કોંગ્રેસના પૂર્વ સરપંચ છે બજરંગગીરી. હા જી જી માજી સરપંચ બોલો બોલો. ફતેહગઢમાં કોંગ્રેસ શક્તિશાળી નથી, પણ મોવાણા મંગરૂભા પરિવાર હોય કે અનુભાભાઈ હોય એમની શક્તિને કારણે હતા. કોંગ્રેસનો તો હવે 27 વર્ષથી ગુજરાતમાં કાંઈ નથી અને એ પોતે આવી ગયા એટલે એમની સાથે પ્રેમ રાખીને બધાએ એક મત થઈ ગયા. અને કોંગ્રેસના રાજમાં રહીને ફતેહગઢ હોય કે તાલુકાએ ભોગવ્યું. એક તો 7 તાલુકા આવ્યા પાક નુકસાનીમાં એમને 13,200 પર હેક્ટરે 2 હેક્ટરના એ ચોપડીમાં ધારાસભ્યએ રજૂઆત કરી હતી એવો એક ફોટો છે, પણ રજૂઆતમાં ધારાસભ્ય પોતે નહોતા, અહીંયાના અમારા કાર્યકરો હતા. હવે એની આપણે એના લાભથી 2 તાલુકા વંચિત રહ્યા કારણ કે ધારાસભ્ય કોઈ ધારદાર રજૂઆત ન કરી શક્યા. ક્યારે પ્રજાને ન કીધું કે ભેગા હાલી અને આપણે રજૂઆત કરી ચાલતું તો પ્રજાને લેવી હતી. ધારાસભ્ય કોઈ કામમાં નિષ્ફળ રહ્યા છે અને ખાલી એક પટેલ વાત કે હું સુખી માણસ છું. સુખી માણસ હોય પણ તાલુકો એની પીડા શું કામ ભોગવે? આજ માણસોને લોનના હપ્તા માફ થાત કે સબસિડી વ્યાજ માફ થાત, લાઇટના બિલો માફ થાત, આ બધા લાભથી ધારાસભ્ય કોઈ રજૂઆત કરી શકતા નહીં. એને કારણે આખું ગામ અત્યારે ભાજપમય છે. મતદાનમાં પેટીઓ બતાવશે, મનથી આવ્યા કે દિલથી આવ્યા, પેટી તો કોઈની શરમ નહીં રાખે ને, પેટી બતાવશે વટથી આવ્યા. દર્શક મિત્રો પેટી બતાડશે કે કઈ રીતે આવ્યા છે. શું કહેશો ભાઈ? ફતેહગઢના કોંગ્રેસે કોઈ કામ કર્યા નથી આજ સુધી. ફતેહગઢ ખાડામાં જ છે. એમાં જોવા જઈએ તો જનતા પાર્ટીનો ઘણો બધો વિકાસ છે અહીંયા ફતેહગઢમાં. અને પહેલા કોંગ્રેસમાં હા હું વર્ષોથી કોંગ્રેસમાં, મારા બાપા અમે બધા કોંગ્રેસમાં જ હતા. 2 વર્ષ એમ નહીં, આટલું અંતર કાપવામાં તમને કેટલા વર્ષ લાગ્યા? ઘણા વર્ષો લાગી ગયા. હવે જાગ્યા છીએ ત્યાંથી સવાર ને હવે પછી ભાજપના મત જોજો, પેટીયું ખોલે ત્યારે જોજો, વિજયથી બહુ વિજય બનશે. આપનું નામ? મેઘરાજ રામજી કણોદ. બરાબર. શું કહેશો ભાઈ? હાલો, હવે મારું નામ સાધનભાઈ પબાભાઈ રબારી. ફતેહગઢ સીટની અંદર 60 વર્ષની ઉંમર મારી થઈ, એમાં 30 વર્ષથી રાજકારણ છું. આવું વન વે પહેલી વખત થયું છે કે મુસલમાનોના ઘર જે હતા એ અનુભાની દયાથી બધાય મુસલમાન ભાજપમાં મત દેશે અને સત્તાવાર એની બધે પણ હાર પહેરી અને મુસલમાન, હરિજન,
બધાય દિલથી. એટલે આના ઉપર મને એમ થાય છે કે ખરેખર જો આ પબ્લિક અત્યારે એવી ચાહે છે કે જે ફતેહગઢ એવું છે કે મોટામાં મોટું 100,000નું એનું મતદાન છે, તો આ સીટની અંદર 100% વન વે નીકળે એવી અમે બધી અત્યારે વ્યક્ત કરીએ છીએ અને વિરેન્દ્રસિંહની બહુમતીથી જીતાડશું એ પણ અમે અપેક્ષા કરીએ. શું કહેશો મહારાજ? ખાસ તો તમે કોંગ્રેસમાં હતા. અમે વર્ષોથી કોંગ્રેસમાં હતા, પણ આ વખતે વિરેન્દ્રસિંહભાઈને ટિકિટ મળી અને અનુભા વાઘેલા, જયવીરસિંહ વાઘેલા, ગજુભા વાઘેલા એમના પરિવાર સાથે આ ફતેહગઢ જિલ્લા પંચાયતની અંદર જેટલા એમનો મત વિસ્તાર હતો એમને ખૂબ મોટી લોકચાહના, એમને સાથે એમના આદેશને અમને માનનારા, એમણે આ વખતે વિરેન્દ્રસિંહભાઈને ચૂંટાવવાનું નક્કી કર્યું, એમની સાથે સામેલ થયા, અમને સાથે લઈને એમણે પ્રવેશ કર્યો ભાજપની અંદર અને વિકાસને મત દેવો જોઈએ એવું એમણે નિર્ધાર કર્યું. તો સામે પાણી ના હાલીએ પણ વરતા પાણી આપણે પાણીને ધાર પ્રમાણે હાલીએ. એટલે આ અનુભા વાઘેલાએ, ગજુભા વાઘેલાએ અમને એવો મેસેજ દીધો. જિલ્લા પંચાયત ફતેહગઢ જિલ્લા પંચાયત 5 જિલ્લા પંચાયત માયલી મોટામાં મોટી જિલ્લા પંચાયતની બેઠક છે અને અમે વર્ષોથી એમની સાથે રહેલા છીએ. આ વખતે જ્યાં વિરેન્દ્રસિંહભાઈને ટિકિટ આપી અને જે મત કોંગ્રેસને નહીં પડે એની હું અહીંયાથી ખાતરી આપું છું અને એ લોકોને ધન્યવાદ આપું છું કે આ લોકો રાષ્ટ્રને માનવાવાળી વ્યક્તિ છે, ધર્મને માનવાવાળી વ્યક્તિ છે, વિકાસને માનવાવાળી વ્યક્તિ છે અને ભારતીય જનતા પાર્ટીને જ્યારે મત દેવાની વાત કરી છે ત્યારે હું એમને આખા કચ્છને, આખા ગૌરવને, આખા ગુજરાતને હું ગૌરવથી કહી શકું કે મારા ગામનો મુસલમાન ભૂલે ચૂકે આ વખતે કોંગ્રેસને મત આપશે નહીં અને ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો છે. અભિનંદન. જય હિન્દ. મહારાજે બહુ જોરદાર વાત. મહારાજ છે અમારા જૂના સાથીદાર છે. હું આસમભાઈ દાઉદભાઈ ફતેહગઢ કુંભાર અને અમારે અનુભા બાપુ છે, અમારે એને વર્ષોથી નાતો છે. પછી ગજુભા, તે પછી જયવીરસિંહ, અમે જે ભર્યા છે અમારા જે 110 ઘર છે, અમે બધે મિટિંગ કરી હતી. આગલે દિવસે મિટિંગ કરી અને જે અમને બાપુને અહીંયા બોલાવ્યા કે હવે એણે અમને પૂછા કરી હતી, ગજુભાઈ ને અનુભાઈ પૂછા કરી તમે શું કહો છો કે જિલ્લા પંચાયતમાં જે તમે આવતા હો, હરેક સમાજ આવતી હો અમારા ભેગી રહ્યા, એ જે તમે જો હા કહેતા હો તો આપણે જવા તૈયાર છે. એટલે અમે કીધું કે ભાઈ તમે વેલકમ, તમે જેમ આવો અમે તમે તમારા ભેગા છીએ અને ભેગા રહેશું. અને આ ફેરે બહુમતીથી મને એવું લાગે છે કે 2500 થી 300ની લીડ ભાજપ લેશે. 3000ની. હા, તો દર્શકો ખાસ તો 2500 થી 3000ની લીડ અપાવવાની વાત કરીને હાસમભાઈએ ક્યાંક ને ક્યાંક ભાજપમાં પોતાના હૃદયથી સ્વીકાર્યું છે અને એ પણ સ્વીકાર્યું છે કે અનુભાભાઈનો જે પરિવાર છે, ખાસ તો મંગરૂભાભાઈની વાત કરી હું, મને મારે મંગરૂભાભાઈને આજે યાદ કરવા પડશે. કોંગ્રેસનું એક એવડું મોટું માથું કે આખી જિલ્લા પંચાયતને પક્ષ ગમે એ હોય, કોંગ્રેસ હોય કે ભાજપ હોય, પણ મંગરૂભા માટે કોઈ માણસ પક્ષનો નહોતો. હમણાં જ મને પરબતભાઈએ કીધું, મારી વાતને સમર્થન આપ્યું કે તમે જે કહો છો કે 55 ગામોનો વિકાસ નથી થયો, સાચી વાત છે. જે કોંગ્રેસના ગામો હતા, એટલે ક્યાંક ને ક્યાંક આ ગામમાં ધારાસભ્ય પહોંચ્યા હતા કારણ કે આ કોંગ્રેસનું ગામ હતું. પણ વિકાસની જે શૃંખલા, ખરેખર તમને એવું લાગ્યું અનુભાભાઈ કે કાંઈ તમારા ગામમાં વિકાસ થયો હોય? વિકાસ ક્યાંય થયો નથી. કોઈ પણ કોંગ્રેસ સત્તા નથી, વિકાસ શું કરી શકે? વિકાસ કર્યો જ નથી એણે કાંઈ. બરાબર. એટલે ભાજપના વિકાસ લઈ અમે બધા આ ભાજપ તો તમે જે કર્યું. દર્શક મિત્રો, અનુભાભાઈએ પહેલાં પોતાના કાર્યકરોનો વિશ્વાસ જીત્યો, પોતાના કાર્યકરોનો વિશ્વાસ જીતી અને તે પછી જ પોતે ભાજપ તરફ પ્રયાણ કર્યું છે. એટલે આપણે ચોક્કસથી કહી શકીએ કે શું કહેશો અનુભાભાઈ? આ બધા કાર્યકરો, અમારા બધા કાર્યકરોને મેં પૂછ્યું, ભેગા કર્યા બધા તમે કહો તો આપણે ભાજપમાં જઈએ બધા. એટલે બધાએ હા પાડી. એટલે અમે બધા ભાજપમાં ભર્યા, ભાજપનો વિકાસ જોઈ. પછી વિરેન્દ્રસિંહ આ કામ સારા કરે છે